મમ્મીને ખબર ન પડે, પપ્પાના જમાના ગયા તો દાદા દાદી તો પ્રી હિસ્ટોરિક એરાના થઈ જાય, એન્ટિક જ ગણાઈ જાય ને, આઉટડેટેડ જ ગણાઈ જાય ને. મમ્મીને ખબર પડતી નથી, પપ્પાના જમાના ગયા તો એમાં દાદા દાદી તો બિચારા ક્યાં રહ્યા? તો એવા સમયે જ્યાં મમ્મીને ખબર પડતી નથી, પપ્પાના જમાના ગયા અને દાદા દાદી તો હાવ આઉટડેટેડ થઈ ગયા, તો પછી મારાને તમારી અંદર વિવેક આવે ક્યાંથી? મારાને તમારી અંદર જ્ઞાન આવે ક્યાંથી? ગુરુપદની એટલે મહિમા ગાય છે. બંધવ ગુરુપદ પરમ પરાગા, કે ગુરુપદ પાસેથી મને ને તમને વિવેક મળે. સાચું શું ખોટું શું એનો ભેદ ખબર પડે, અને ખોટું શું એને ત્યાગવો અને સાચું શું એને અપનાવવું, એ વિવેક મને ને તમને મારા ને તમારા જીવનમાં ગુરુ લઈ આવે. બાકી કોઈની તેવડ નથી. આ શાસ્ત્ર ભી ગુરુપદ, कोई व्यक्ति मिले तो ठीक, न मिले तो शास्त्र गुरुपद होता है. અને કોઈ ન મળે તો છેલ્લે કૃષ્ણમ વંદે જગત ગુરુ. ઢૂંઢા, કોઈ મિલા નહીં તો કાઈ નહીં. આપણા ઋષિ મુનિઓ કહે છેલ્લે કૃષ્ણમ વંદે જગત ગુરુ. બંધવ ગુરુપદ પરમ પરાગા. અને એ ગુરુપદની રજ કેવી છે? અમીય મૂરીમય ચૂરન ચારું. ઈ ગુરુપદની રજ ઈ જડીબુટી જેવું કામ કરે છે. આમાં એમ કીધું અમીય મૂરીમય ચૂરન ચારું, એટલે ઈ ગુરુપદની રજ છે ઈ જડીબુટી જેવું કામ કરે છે. હવે શરીર ઉપર એકાદો ઘા લાગ્યો હોય તોય જડીબુટીની જરૂર પડે. આમ તો મારા ને તમારા મન ઉપર, હૃદય ઉપર, અંતઃકરણ ઉપર આ સંસાર રોજ સવારે ઉઠતાની સાથે એટલા ઘા આપે, ઘાનો આખો સમૂહ આપે. એમાં ગુરુપદની રજ જડીબુટીનું કામ કરે. એવી રામ કથાના પ્રારંભમાં તુલસીદાસજી કહે છે અમીય મૂરીમય ચૂરન ચારું. અને પછી આગળ વધતા તુલસીદાસજી અયોધ્યાના મહેલમાં પ્રવેશ કરે છે. અયોધ્યાના મહેલમાં પ્રવેશ કરતાની સાથે સૌથી પહેલા કોની વંદના કરે છે? હવે જોજો, તુલસીદાસજી અયોધ્યાના મહેલમાં પ્રવેશ કરીને સૌથી પહેલા કોની તમે આમ એકાદો જવાબ મળે આમ તમે આમ કયો જોઈએ તો તમારા આધારે કોને કર્યા હશે? હોઈ ગયા? સામાન્ય આપણી બુદ્ધિ એમ કે કદાચ વશિષ્ઠજીને પહેલા પ્રણામ કર્યા હશે. કારણ કે કુલ ગુરુ છે ને, જ્યાં ભગવાન રામે જેના પગે પડતા હોય અને જેના આશીર્વાદ લેતા હોય, તો તુલસીદાસજી સ્વાભાવિક રીતે વશિષ્ઠજીને પગે લાગ્યા હશે પહેલા. તો પછી એમ થાય કે દશરથજીને લાગ્યા હશે, કે પરમ પિતા પરમેશ્વરના પિતા, તો દશરથજીને પગે લાગ્યા હશે. તો આપણને એમ થાય કે માં કૌશલ્યાને પગે લાગ્યા હશે. ભગવાનને જન્મ દેનારી જનેતા એને પગે લાગ્યા હશે. તો પછી એમ થાય કે તુલસીદાસજી અંદર આવીને સીધા ભગવાન રામને પગે લાગ્યા હશે. કારણ કે અહીંયા તો પછી પૂરું થઈ ગયું ને, એની માથે શું હોય? રામાયણ, રામકથા અને રામચરિતમાનસ. તો હવે એમાં રામની માથે કોણ હોય? વશિષ્ઠજીને નથી લાગ્યા, દશરથને નથી લાગ્યા, કૌશલ્યાને નથી લાગ્યા, તો અચૂક ભગવાન રામને પગે લાગ્યા હશે. તુલસીદાસજી અયોધ્યાના મહેલમાં પ્રવેશ કરીને સીધા પગે
વશિષ્ઠજીને નથી લાગતા, દશરથજીને નહીં, કૌશલ્યાને નહીં. અરે ભગવાન જેવા ભગવાન રામને પ્રણામ કરતા નથી. પ્રથમ કોને પગે લાગે છે? પ્રણવ પ્રથમ ભરત કે ચરણા, प्रणव प्रथम भरत के चरना, जासु नेम व्रत जाई न भरना, जासु नेम व्रत जाई न भरना. તુલસીદાસજી અયોધ્યાના રાજભવનમાં પ્રવેશ કરીને સૌથી પ્રથમ પ્રણામ કરે છે તો ભરતજીને સૌથી પહેલા પગે લાગે છે. પ્રણવ પ્રથમ ભરત કે ચરણા, જાસુ નેમ વ્રત જાય ન બરના. ભગવાન રામને પેલા પગે નથી લાગતા, ભરતજીને પેલા પગે લાગે છે. અને ભરતજીને પેલા પગે શું કામ લાગ્યું? સેવા તો લક્ષ્મણજીએ ઘણી કરી હતી, વધારે કરી હતી. ભેળા ને ભેળા. તો લક્ષ્મણજીને નહીં, ભરતજીને. અહીંયા કીધું પ્રણવ પ્રથમ ભરત કે ચરણા. શું કામ? તો કે જાસુ નેમ વ્રત જાય ન વરના. ભરતજીએ પોતાના ઉપર જે વ્રત લીધું હતું, એ વ્રતનો મહિમા એવો હતો કે એના કારણે ભરતના ચરણો શ્રેષ્ઠ ભગવાનના ચરણોમાં પડે એ પહેલા તુલસીદાસજી ભરતજીના ચરણોમાં પડી જાય છે. देखिए भगवान को तो फिर भी वन में जाना पड़ा. क्यों? तो પિતાજીનું વચન હતું, પિતાજીએ કીધું એટલે. એનો મતલબ કે ક્યાંકથી હુકમ થયો એટલે ભગવાનને વનમાં જવું પડ્યું ને. તો ભગવાન રામ તો વનમાં ગયા કે ક્યાંકથી હાકલ થઈ કે ક્યાંકથી સૂચના મળી તો જવું પડ્યું વનમાં. અહીંયા ભરતજી એને જે વ્રત લીધું, ભરતજીને કોઈએ વ્રત લેવાનું ન કીધું. ભરતજીએ કોઈને નહોતું કીધું કે તમે વલ્કલ ધારણ કરો, તમે વલ્કલ ધારણ કરો, અયોધ્યાનો રાજમહેલ ત્યાગી દો. આવું ભરતજીને કોઈએ નહોતું કીધું. વલ્કલ ધારણ કરો, રાજમહેલને છોડી દો અને બાર નંદીગ્રામમાં જઈને વસો. આવું ભરતજીને કોઈ કહેવા વાળું નહોતું. ઉલટાના વશિષ્ઠજી આવ્યા. વશિષ્ઠજી કે આવી રીતે રાજગાદી એકલી ન મુકાય, રાજા થઈ જા. માં કૌશલ્યા શ્રી રામના માતા, બેટા રાજગાદી સંભાળવી પડે. તારા પિતા નથી, મોટા ભાઈ નથી, રાજગાદી સંભાળવી પડે. અરે રામ જેવા ભગવાન રામ, મોટા ભાઈ રામ, ઈ એમ કહે છે કે ભરત તારે રાજગાદી સંભાળવી પડશે. અને છતાંય ભરત કોઈનું માનતા નથી અને બધુંય મૂકી પોતાના ઉપર વ્રત લઈ, અને કોઈ કહેવા વાળું નથી, ઉલટા રોકવા વાળા છે, તો એને ઓળંગીને ભરતજી ચાલ્યા જાય છે. કહેવાનો અર્થ, પોતાના ઉપર જુઓ, કોઈ તમારા ઉપર, તમને કોઈ એમ કે ને કે બેદી જમતા નહીં, સમજો ભેદ છે. તમને કોઈ એમ કે ને કે બેદી જમતા નહીં તો તમને ખીચ ચડે, તમને એમ થાય કે મારા ઉપર અત્યાચાર થાય, તમને એમ થાય કે મારા ઉપર ત્રાસ થાય. તમને કોઈ જોર જબરદસ્તીથી કોઈ એમ કે ને 2 દી સુધી ખબરદાર જો જમ્યા છો તો એ તમને ત્રાસ લાગે. 2 દી જમતા નહીં, તમને એમ થાય કે મારી યારે કોઈક અત્યાચાર કરે છે, મારા ઉપર ત્રાસ કરે છે. પણ ઈ નહીં, આપણા મનમાં એવો ભાવ આવે કે હું તો આ એકાદશી રહી છું, કે હું આ નવરાત્રિના 9 દિવસ રહી છું. આ નવરાત્રિ હોય, શિવરાત્રિ હોય, એકાદશી હોય, અથવા ઘણા નિર્જલા એકાદશી કરતા હોય, જળનું ટીપું ન લે. ઈ માણાને એમ થાય કે મારા ઉપર ત્રાસ થાય છે. એનો ભાવ શું હોય? આ તો હું મારા હરિ માટે કરું છું, આ તો મારા પ્રભુ માટે કરું છું. કોઈ તમારા ઉપર નિયમ લાદે ને એટલે આપણને ત્રાસ થાય, પણ આપણે આપણા ઉપર નિયમ લાદીએ ને ત્યારે આપણને આનંદ થાય, ત્યારે આપણને આનંદ થાય. એટલે વ્રતમાં આનંદ થાય. અને એ જો ભાવથી કર્યું હોય તો કોકને દેખાડા કરવા હાટું તમે વ્રત કરો ને તો એમાંય ત્રાસ જ થાય.
ભૂખ્યા રહો ને ઘરના આવે ભૂખ્યા હોય. પછી ઘરવાળો દુકાનેથી આવે બપોરના, હવે એને વ્રત ન કર્યું અને તમારું કંઈક હોય અને બપોરે એ તો કે જમવાની થાળી તૈયાર કરો, હું જમવા આખો દી જમવાનું. તમે ભૂખ્યા ને એટલે તમને બીજા ઉપર ખીચ ચડે. હું કામ? ભાવથી વ્રત નથી કર્યો ને, કાં દેખાડવા માટે, નિયમ પાળવા માટે.